હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? ઇન્ડો આઈએસમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ કાઝી 106Fના બારામાં છે. તો જો સૌથી પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે આ કાઝી 106F છે શું. તો આ એક ટાઈગર છે અને ઇન્ડિયાનું એકમાત્ર ગોલ્ડન ટાઈગર છે. તો આ તમારે યાદ રાખવાનું છે કે ઇન્ડિયાના એકમાત્ર ગોલ્ડન ટાઈગરનું નામ શું છે? તો કાઝી 106F. સમજી ગયા? હવે જો અત્યારે ન્યૂઝમાં કેમ છે, તો ઇન્ડિયાનું અત્યારે એકમાત્ર ગોલ્ડન ટાઈગર કાઝી 106F સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને એના હિસાબથી જ આ કાઝી 106F ન્યૂઝમાં છે. તો જો આના વિશે આપણે બેઝિક ઇન્ફોર્મેશન લઈ લઈએ તો આ કાઝી 106F જોવા ક્યાં મળે છે? તો આના નામ ઉપરથી તમે સમજી શકો છો કે ઇન્ડિયામાં જે આસામની અંદર કાઝીરંગા નેશનલ પાર્ક આવ્યું છે, તો ત્યાં આ જે કાઝી 106F ટાઈગર છે તો તે જોવા મળે છે. સમજી ગયા? એટલે કે કાઝી 106F ઇન્ડિયાનું એકમાત્ર ગોલ્ડન ટાઈગર છે અને તે કાઝીરંગા નેશનલ પાર્કમાં જોવા મળે છે. તો આ ફેક્ટ તમને ખબર પડી ગઈ. અને એનું જે બીજું નામ છે, એનું જે નિક નેમ છે, તો તે ટેબી ટાઈગર પણ છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે કાઝી 106Fનું બીજું નામ ગોલ્ડન ટાઈગર છે અને તેને ટેબી ટાઈગર તરીકે પણ ઓળખવામાં આવે છે. અગર આપણે એની બોડીની વાત કરીએ, બોડીના ફીચર્સની વાત કરીએ, તો જો આની જે સ્કિન છે તો તે લાઇટર યલોઇશ આની સ્કિન છે અને એના બોડી ઉપર લાઇટર બ્લેક સ્ટ્રીપ્સ પણ આવેલી છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે અત્યારે કાઝીરંગા નેશનલ પાર્ક ન્યૂઝમાં છે, તો આપણે આ ઓપોર્ચ્યુનિટીનો યુઝ કરીને કાઝીરંગા નેશનલ પાર્ક વિશે કંઈક બેઝિક ઇન્ફોર્મેશન લઈ લઈએ, કારણ કે એક્ઝામમાં ક્વેશ્ચન અહીંયાથી આવવાની સંભાવના વધારે છે. ઠીક છે? તો જો જે કાઝીરંગા નેશનલ પાર્ક છે ને, તો તે ક્યાં આવેલું છે ને, બસ આ તમને ખબર હોવી જોઈએ. તો આસામમાં આવેલું છે અને આપણે વધારે ઊંડી ઇન્ફોર્મેશન લઈએ તો જે આસામની અંદર કરબી એંગલોંગ ડિસ્ટ્રિક્ટ છે, તો ત્યાં આ કાઝીરંગા નેશનલ પાર્ક આવેલું છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે આ જે કાઝીરંગા નેશનલ પાર્ક છે ને, તો તે બ્રહ્મપુત્રા રિવર, તમને ખબર છે કે આસામની વચ્ચોવચ્ચથી જે બ્રહ્મપુત્રા રિવર છે તો તે પસાર થાય છે. તો કાઝીરંગા નેશનલ પાર્ક બ્રહ્મપુત્રા રિવરનો જે ફ્લડ પ્લેન એરિયા છે તો તેની સાથે ફેલાયેલું છે. સમજી ગયા? એટલે કે બહુ જ મોટું નેશનલ પાર્ક છે અને આ નેશનલ પાર્કની અંદર જે ફોરેસ્ટ છે, વેટલેન્ડ છે, ગ્રાસલેન્ડ છે, તો આ ઘણા બધા જે એનિમલ છે તો તેનું એક ઘર એટલે કે હોમ પણ માનવામાં આવે છે. અહીંયા ટાઈગર જોવા મળે છે, એલિફન્ટ જોવા મળે છે અને જે વન હોર્ન રાઇનોસેરસ છે, જેને આપણે એક સિંગવાળો ગેંડો કહીએ છીએ, તો તે પણ આ કાઝીરંગા નેશનલ પાર્કમાં જોવા મળે છે. હવે હું તમને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કહેવા માટે જઈ રહ્યો છું, તો તમારે નોટ કરી દેવાનું છે. ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. તો જો સમગ્ર વિશ્વમાં જે વન હોર્ન રાઇનોસેરસ છે, તો તેની લાર્જેસ્ટ પોપ્યુલેશન ક્યાં જોવા મળે છે? તો કાઝીરંગા નેશનલ પાર્કમાં જોવા મળે છે. તો આ ફેક્ટ તમારે યાદ રાખવાનું છે કે સમગ્ર વિશ્વમાં જે એક સિંગવાળો ગેંડો છે તો તેની લાર્જેસ્ટ પોપ્યુલેશન ક્યાં જોવા મળે છે? તો કાઝીરંગા નેશનલ પાર્કમાં જોવા મળે છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે જો જે કાઝીરંગા નેશનલ પાર્ક છે ને, તો એક યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. તો આ પણ તમારે નોટ કરી દેવાનું છે કે કાઝીરંગા નેશનલ પાર્ક યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને તેને 1985માં આ જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે કાઝીરંગા નેશનલ પાર્કને ઘોષિત કરવામાં આવ્યું હતું. તો આ ફેક્ટ તમને ખબર પડી ગઈ. હવે જો બીજા પણ અત્યારે આ નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વ ન્યૂઝમાં છે, તો આપણે એ પણ ડિસ્કસ કરી લઈએ કે આસામની અંદર ટોટલ કેટલા ટાઈગર રિઝર્વ છે. તો જો આસામની અંદર ટોટલ 4 જે ટાઈગર રિઝર્વ છે તો તે આવ્યા છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. ટોટલ 4 ટાઈગર રિઝર્વ છે અને 4ના નામ શું છે તો એ પણ તમને ખબર હોવી જોઈએ. તો એક છે કાઝીરંગા નેશનલ પાર્ક, બીજું છે માનસ નેશનલ પાર્ક, ત્રીજું છે ઓરાંગ નેશનલ પાર્ક અને ચોથું છે નામેરી નેશનલ પાર્ક. તો જો તમે યુપીએસસીના પ્રીવિયસ યરના ક્વેશ્ચન જોશો તો આ ચારેય ટાઈગર રિઝર્વ જે છે તો તે યુપીએસસીના પ્રીવિયસ યરમાં ક્વેશ્ચનમાં આવેલા છે પ્રિલિમમાં. તો તમને આ બધા વિશે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. હવે તમને એમ થશે કે આપણે તો અહીંયા ટાઈગર રિઝર્વની વાત કરી, તો અહીંયા નેશનલ પાર્ક કેમ લખ્યું છે? તો જો જે નેશનલ પાર્ક છે ને, તો તે ટાઈગર રિઝર્વ પણ હોઈ શકે છે. સમજી ગયા? જેવી રીતે મેં તમને કીધું હતું કે જે દુધવા નેશનલ પાર્ક છે તો તે દુધવા ટાઈગર રિઝર્વ પણ છે. સમજી ગયા? તો એવી જ રીતે અહીંયા જે નેશનલ પાર્ક લખ્યા છે તો તે ટાઈગર રિઝર્વ પણ છે. તો તમારે કહેવાનું છે કે જે દુધવા નેશનલ પાર્ક છે ને, તો એ ક્યાં આવેલું છે? મેં તમને પહેલાં પણ કીધેલું છે અને તમે ઘણા બધાએ આન્સર આપ્યો તો આપે પણ હતો. ઠીક છે? એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તે પ્રજ્ઞતા ગાઈડલાઇનના બારમાં છે. તો જે પ્રજ્ઞતા ગાઈડલાઇન છે ને, તો અત્યારે ન્યૂઝમાં બહુ જ છે. હવે તમને બધાને ખબર છે કે જે કોરોના વાયરસ છે તો તેની હિસાબે જે લોકડાઉનના કારણે સ્કૂલ્સ છે, કોલેજ છે, તો આ બધું બંધ થઈ ગયું છે અને એના હિસાબથી જે ઓનલાઈન એજ્યુકેશન છે તો તે વધી ગયું છે અને ઘણી બધી જે સ્કૂલો છે તો તેણે બાળકોનું એક શિક્ષણ ખરાબ ના થાય તો તેને ધ્યાનમાં લઈને પોતાનું જે એજ્યુકેશન છે તો તેને ઓનલાઈન કરી દીધું છે. ઠીક છે? પરંતુ આમાં થાય છે કેવું કે અમુક જે સ્કૂલો છે તો તે વધારે પડતી ફીને ઉઘરાવવા માટે અને વાલીઓને લૂંટવા માટે
પોતાના જે ક્લાસીસ છે તો તેને ચલાવવાના બહાને લગભગ 5-5, 6-6 કલાક ઓનલાઈન ક્લાસીસ લેવા લાગે છે. અને એના હિસાબથી થાય છે શું કે જે પ્રાઇમરીનું બાળક હોય, હવે પ્રાઇમરીના જે બાળક છે તો તેને લાંબા સમય સુધી મોબાઈલની સ્ક્રીન અથવા તો લેપટોપ અથવા તો ટેબ્લેટની સ્ક્રીન સામે રાખવાથી એના જે મગજનો વિકાસ છે તો તે રૂકી જાય છે. એના સિવાય એની જે આંખો છે તો તેના ઉપર પણ નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળે છે. તો આ બધી ચીજોને ધ્યાનમાં લઈને ઘણા બધા વાલીઓએ કમ્પ્લેન પણ કરી હતી. અને તેને જ ધ્યાનમાં લઈ લે આપણી જે મિનિસ્ટ્રી ઓફ HRD છે, જેને આપણે કહીએ છીએ મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ, ઠીક છે. તો મિનિસ્ટ્રી ઓફ HRDએ એક ગાઈડલાઇન જારી કરી છે. અને આ જે ગાઈડલાઇન છે તો તેમાં મિનિસ્ટ્રીએ ટાઈમ નક્કી કર્યો છે કે જે પ્રાઇમરીના વિદ્યાર્થીઓ છે તો તેને તમે 30 મિનિટથી વધારે ઓનલાઈન એજ્યુકેશન નહીં આપી શકો. પછી જે સેકન્ડરી અને હાયર સેકન્ડરી, તો આ બધા માટે ટાઈમ ડિસાઇડ કર્યો છે. તો આપણે ટાઈમ તો યાદ રાખવાની જરૂર નથી, પ્રિલિમમાં આવો ક્વેશ્ચન નહીં આવે. પરંતુ યુપીએસસીની આદત કેવી છે, યુપીએસસી તમને ક્વેશ્ચન પૂછશે કે પ્રજ્ઞતા ગાઈડલાઇન ન્યૂઝમાં હતી, તો આ પ્રજ્ઞતા ગાઈડલાઇન શાની માટે આપવામાં આવી છે? તો તમારે યાદ રાખવાનું છે કે આ પ્રજ્ઞતા ગાઈડલાઇન કોની માટે છે? તો ઓનલાઈન ક્લાસીસ માટે છે. સમજી ગયા? ઓનલાઈન ક્લાસીસ માટે આ પ્રજ્ઞતા ગાઈડલાઇન મિનિસ્ટ્રી ઓફ HRDએ આપી છે. અને સ્પેશિયલી આ જે ગાઈડલાઇન છે તો તે સ્કૂલના વિદ્યાર્થીઓ માટે છે. સમજી ગયા? તો આ બધી ડિટેલ તમારે યાદ રાખવાની છે કે ક્વેશ્ચન અહીંયાથી જ બનશે. જો મેં વધારે પડતી અહીંયા નોટ્સ રાખી જ નથી, કારણ કે જે આપણી માટે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ હોય ને એ જ આપણે અહીંયા ડિસ્કસ કરીએ છીએ. વધારે પડતી જે લાંબી ટૂંકી વાતો કરવાનું આપણને પસંદ નથી. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે પદ્મનાભ સ્વામી ટેમ્પલના બારામાં છે. તો જો અહીંયાથી ક્વેશ્ચન કેવો આવશે, તો અહીંયાથી ક્વેશ્ચન એવો આવશે કે જે પદ્મનાભ સ્વામી ટેમ્પલ છે તો તે ક્યાં આવેલું છે? તો કેરલામાં. તો આ ફેક્ટ તમને ખબર પડી ગઈ કે જે શ્રી પદ્મનાભ સ્વામી ટેમ્પલ છે તો તે કેરલામાં આવેલું છે. અને હવે જો આના પહેલાં અત્યારે ન્યૂઝમાં કેમ છે ને એ જાણતા પહેલાં આપણે બેઝિક આ ટેમ્પલના વિશે જ ઇન્ફોર્મેશન લઈ લઈએ, કારણ કે ક્વેશ્ચન બનવાની સંભાવના અહીંથી વધારે છે. તો જો આજે પદ્મનાભ સ્વામી ટેમ્પલ છે તો તે એક હિન્દુ ટેમ્પલ છે. કેવું ટેમ્પલ છે? હિન્દુ ટેમ્પલ છે. અને ક્યાં આવેલું છે? તો તે કેરલાના તિરુવનંતપુરમમાં આ ટેમ્પલ આવેલું છે. તો આ ફેક્ટ તમને ખબર પડી ગઈ. હવે જો આ જે ટેમ્પલ છે ને તે કયા ભગવાનનું ટેમ્પલ છે એટલે એ પણ તમને ખબર હોવી જોઈએ કે અંદર ઈશ્વર કયા છે. તો વિષ્ણુ ભગવાનનું આ ટેમ્પલ છે, જેને પદ્મનાભ સ્વામી કહેવાય છે કેરલાની ભાષામાં, ઠીક છે. અને આ જે ટેમ્પલ છે તો તેને ચેરા અને દ્રાવિડિયન સ્ટાઇલ બંનેનું મિક્સચર કરીને આ ટેમ્પલને બનાવવામાં આવ્યું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે. જેટલા સ્ટાર લગાવો એટલા ઓછા છે. ડાયરેક્ટ સ્ટેટમેન્ટ આપીને યુપીએસસી અને જીપીએસસી આ સ્ટેટમેન્ટ આપી શકે છે. તો તમારે યાદ રાખવાનું છે કે જે પદ્મનાભ સ્વામી ટેમ્પલ છે તો તેને ચેરા અને દ્રાવિડ સ્ટાઇલ, તો આ બંને સ્ટાઇલ ઓફ આર્કિટેક્ચર છે તો તેના જે ફીચર્સ છે તો તેનું ફ્યુઝન કરીને આ ટેમ્પલને બનાવવામાં આવ્યું છે. અને આ ટેમ્પલની અંદર જે હાઈ વોલ્સ છે તો તે પણ જોવા મળે છે. અને 16મી સદીનું જે ગોપુરમ છે તો તે પણ જોવા મળે છે. તો આ ટેમ્પલ ફીચર થયું. હવે આપણે ડિસ્કસ કરીએ કે આ ટેમ્પલ અત્યારે ન્યૂઝમાં કેમ છે. તો જો ન્યૂઝમાં તો એટલા માટે છે કે ઘણા સમયથી સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલતો હતો કે આ જે પદ્મનાભ સ્વામી ટેમ્પલ છે તો તેનું જે એડમિનિસ્ટ્રેશન છે તો તેનો રાઇટ્સ કોને મળે, ઠીક છે, જેને આપણે ખાસ કરીને જે સીબેટ રાઇટ કહીએ છીએ. શું કહે છે? સીબેટ રાઇટ કહીએ છીએ. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે જે પદ્મનાભ સ્વામી ટેમ્પલ છે તો તેના એડમિનિસ્ટ્રેશનનો રાઇટ્સ કઈ ફેમિલી પાસે છે. તો તેના વિશેનો સુપ્રીમ કોર્ટની અંદર ઘણા સમયથી કેસ ચાલતો હતો અને કેરલા હાઈકોર્ટે આના વિશે વર્ડિક્ટ આપ્યો પણ હતો. પરંતુ અત્યારે સુપ્રીમ કોર્ટે કેરલા હાઈકોર્ટનો વર્ડિક્ટ હતો તો તેને કેન્સલ કરીને ખુદનો એક નવો વર્ડિક્ટ આપ્યો છે. અને આ જે વર્ડિક્ટ છે તો તેમાં સુપ્રીમ કોર્ટે કીધું છે કે આ જે પદ્મનાભ સ્વામી ટેમ્પલ છે તો તેના એડમિનિસ્ટ્રેશન માટે જો જે સેબત રાઇટ છે તો તે કોને મળેલો છે? તો ત્રાવણકોરની એક રોયલ ફેમિલી છે. તો આ ત્રાવણકોરની રોયલ ફેમિલીને આ જે સેબત રાઇટ છે તો તે સુપ્રીમ કોર્ટે આપી દીધો છે. તો આ તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયા ન્યૂઝ છે કે અત્યારે જે વર્ડ ન્યૂઝમાં છે સીબેટ, તો આ સીબેટનો તમને મતલબ ખબર હોવી જોઈએ કે આ સીબેટ શું હોય છે. તો આ જે સીબેટ છે ને તો એક પ્રકારે ખાસ કરીને મંદિરની અંદર જે પણ ડીટી હોય, જે ભગવાન હોય તો તેની સેવા માટે આ જે પર્સન છે તો તે મેઇનલી કાર્ય કરે છે. એના સિવાય જે મંદિરની જે પ્રોપર્ટી હોય છે તો તેને મેનેજ કરવાનું કાર્ય પણ આ સીબેટ દ્વારા કરવામાં આવે છે. સમજી ગયા? એટલે કે સીબેટનું મેઇન કાર્ય શું હોય છે કે જે ભગવાન હોય તો તેની સેવા કરી, એના સિવાય મંદિરની જેટલી પણ પ્રોપર્ટી છે, લેન્ડ છે અથવા તો કોઈ પણ આજુબાજુના ટ્રસ્ટની પ્રોપર્ટી હોય તો તેને મેનેજ કરવાનું કાર્ય કોનું છે? તો આ સીબેટનું છે. આ પણ યાદ રાખવાનું છે. એના સિવાય સીબેત એકમાત્ર એવો પર્સન છે જે ભગવાન અથવા તો જે પણ ગોડ અથવા તો ગોડેસ હોય તો તેના વતી તેમના બિહાફથી બોલવાનો જે રાઇટ છે તો તે રાખી શકે છે. સમજી ગયા? એટલે કે આ જે સીબેટ છે તો તે બહુ જ ઇમ્પોર્ટન્ટ પર્સન હોય છે ટેમ્પલ માટે. મંદિરની જે બધી પ્રોપર્ટી હોય છે તો તેને મેનેજ કરે છે. એના સિવાય ગોડ અને ગોડેસના વતી કંઈ પણ બોલવાનું થાય તો એ પણ બોલવા માટેનો જે અધિકાર છે તો તે આ સીબેટને આપવામાં આવે છે. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્લેસ થાય છે. અને અત્યારે જે સુપ્રીમ કોર્ટ છે તો તેને જજમેન્ટ આપ્યું છે કે આ જે પદ્મનાભ સ્વામી ટેમ્પલ છે તો તેને મેનેજ કરવા માટેનો જે સીબેટ રાઇટ છે તો તે કોને મળેલો છે? ત્રાવણકોરની એક રોયલ ફેમિલીને આ રાઇટ આપી દીધો છે. અને આ જે ટેમ્પલ છે તો તે ખૂબ જ રીચ ટેમ્પલ છે. તો આની પ્રોપર્ટી પણ ઘણી બધી વધારે છે. તો અત્યારે આ જે ત્રાવણકોરની જે રોયલ ફેમિલી છે તો તે ફાવી ગઈ છે. ઠીક છે? તો આ તમારે યાદ રાખવાનું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે વર્લ્ડ યુથ સ્કિલ ડેના બારામાં છે. તો જો સૌથી પહેલાં તો અગર તમે વન ડે ટાઈપ એક્ઝામ આપશો તો તમને ખબર હોવી જોઈએ કે આ વર્લ્ડ યુથ સ્કિલ ડે ક્યારે
સેલિબ્રેટ કરવામાં આવે છે. તો હર વર્ષે 15 જુલાઈનો દિવસ, એમ પણ આ 15 જુલાઈનો દિવસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો વર્લ્ડ યુથ સ્કિલ ડે કયા દિવસે સેલિબ્રેટ કરવામાં આવે છે તો આ તમને ખબર હોવી જોઈએ. તો દર વર્ષે 15 જુલાઈના દિવસે આ વર્લ્ડ યુથ સ્કિલ ડેને સેલિબ્રેટ કરવામાં આવે છે. તો આ ખબર પડી ગઈ. હવે તમારે યાદ રાખવાનું છે કે આ વર્ષની થીમ શું હતી. બસ અહીંયાથી ક્વેશ્ચન બની શકે. તો આ વર્ષની થીમ હતી સ્કિલ્સ ફોર રેઝિલિયન્ટ યુથ ઇન ધ ઇરા ઓફ COVID-19 એન્ડ બિયોન્ડ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આને તમે નોટ કરી દેજો. ખાસ કરીને તમે જીપીએસસીની પીઆઈ અથવા તો ડીવાયએસઓ અથવા તો એસટીઆઈ જેવી એક્ઝામ આપશો તો ત્યાં તો આવા ડાયરેક્ટ સ્ટેટમેન્ટ આપી દેશે. ઠીક છે. તો જો ખાસ કરીને યાદ રાખવાનું છે કે 15 જુલાઈ જે વર્લ્ડ યુથ સ્કિલ ડે હતો તો તેની થીમ શું હતી? સ્કિલ ફોર રેઝિલિયન્ટ યુથ ઇન ધ ઇરા ઓફ COVID-19 એન્ડ બિયોન્ડ. સમજી ગયા? તો આ તમારે નોટ કરી દેવાનું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે જો ખાસ કરીને આ જે વર્લ્ડ યુથ સ્કિલ ડે છે ને તો તે યુનેસ્કોની જે યુનાઇટેડ નેશનની જે જનરલ એસેમ્બલી છે તો તેના દ્વારા 2014માં ડિસાઇડ કરવામાં આવ્યું હતું. જો ફરીથી બોલું છું, યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી દ્વારા 2014માં ડિસાઇડ કરવામાં આવ્યું હતું કે 15 જુલાઈનો દિવસ વર્લ્ડ યુથ સ્કિલ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવશે. અને આ જે દિવસ છે તો તે ખાસ કરીને વર્લ્ડની અંદર જે પણ ટેકનિકલ અને વોકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન આવે છે તો તેને એક ઓપોર્ચ્યુનિટી આપે છે કે એક પ્રકારે એવા યુથને એ લોકો તૈયાર કરે કે એમને એવી રીતે એમ્પ્લોયમેન્ટ માટે સ્કિલ આપે કે તે આવનારી ભવિષ્ય માટે એક સારી એવી કહેવાય ને કે હ્યુમન કેપિટલ બની શકે. સમજી ગયા? તો આ એક પ્રકારે એક ઓપોર્ચ્યુનિટી છે. કોની માટે? તો ટેકનિકલ અને વોકેશનલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ માટે છે. અને એમને એક એકનોલોજ કરાવે છે કે જે પણ યુથ છે તો તેને એમ્પ્લોયમેન્ટ માટે તે લોકો લાયક બની શકે તો તેવી સ્કિલ આપવા માટેની એક ઓપોર્ચ્યુનિટી આપવા માટેનું અને તેને એકનોલેજ કરવાનું આ જે ડે છે તો તે કાર્ય કરે છે. સમજી ગયા? તો આ તમારી બેઝિક ઇન્ફોર્મેશન યાદ રાખવાની છે કે 15 જુલાઈનો દિવસ વર્લ્ડ યુથ સ્કિલ ડે તરીકે સેલિબ્રેટ કરાય છે. દર વર્ષે 2014થી શરૂ થયો છે, યુનાઇટેડ નેશન દ્વારા ઘોષિત કરવામાં આવ્યું છે. અને આ વર્ષની સ્કીમ છે સ્કિલ ફોર રેઝિલિયન્ટ યુથ ઇન ધ ઇરા ઓફ COVID-19 એન્ડ બિયોન્ડ. ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ગ્લોબલ હ્યુમેનિટેરિયન અવોર્ડ 2020ના બારમાં છે. તો જો આ જે અવોર્ડ છે ને તો તે કોને મળ્યો ને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઠીક છે. જીપીએસસીમાં ખાસ કરીને ડીવાયએસઓ જેવી જે ક્લાસ 3 લેવલની અને 2 લેવલની જે એક્ઝામ છે તો ત્યાં બની શકે છે ક્વેશ્ચન. જીપીએસસી ક્લાસ 1 2માં તો મારા ખ્યાલથી નહીં જ આવે, પરંતુ તમારે એટલું યાદ રાખવાનું છે કે અત્યારે આ જે અવોર્ડ છે તો ગ્લોબલ હ્યુમેનિટેરિયન અવોર્ડ 2020 તો કોને મળ્યો છે? તો સચિન અવસ્થીને આ જે અવોર્ડ છે તો તે મળ્યો છે. અને આ અવોર્ડની જે ઘોષણા છે તો લંડનની અંદર એક ઓનલાઈન વેબિનાર થયો હતો અને આ વેબિનારની અંદર આ ઘોષિત કરવામાં આવ્યું છે કે સચિન અવસ્થીને જે ગ્લોબલ હ્યુમેનિટેરિયન અવોર્ડ છે તો તે મળ્યો છે. તો નામ તમારે યાદ રાખવાનું છે, વન ડે ટાઈપ એક્ઝામમાં આવી શકે છે. તો જો આ જે ગ્લોબલ હ્યુમેનિટેરિયન અવોર્ડ છે તો તે કોનો ઇનિશિયેટિવ છે? તો આ ઇનિશિયેટિવ છે વર્લ્ડ હ્યુમેનિટેરિયન ડ્રાઈવનો આ ઇનિશિયેટિવ છે. તો તમને ખબર પડી ગઈ. હવે આ જે અવોર્ડ છે તો તેનું મેઇનલી મકસદ શું છે? તો સમગ્ર વિશ્વમાં એવા પુરુષ અને એવી સ્ત્રીઓ જે ખાસ કરીને સમાજ અને વિશ્વનું કલ્યાણ થાય તો તેવા માટે કાર્ય કરી રહ્યા છે તો તેમના કોન્ટ્રીબ્યુશનને રેકગ્નાઇઝ કરવા માટે આ જે અવોર્ડ છે વર્લ્ડ હ્યુમેનિટેરિયન અવોર્ડ તો તે આપવામાં આવે છે. સમજી ગયા? એટલે કે સમગ્ર વિશ્વની અંદર કોઈ પણ પુરુષ અથવા તો સ્ત્રી સોસાયટી અને વિશ્વના કલ્યાણ માટે કોઈ સારું એવું કાર્ય કરી રહ્યા છે તો તેમના કોન્ટ્રીબ્યુશનને રેકગ્નાઇઝ કરવા માટે આ જે અવોર્ડ છે તો તે આપવામાં આવે છે. કોના દ્વારા? તો વર્લ્ડ હ્યુમેનિટેરિયન ડ્રાઈવનો આ ઇનિશિયેટિવ છે. અને અત્યારે કોને મળ્યો છે? તો સચિન અવસ્થીને આ અવોર્ડ મળ્યો છે. ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે પ્લેસ ઇન ન્યૂઝના બારામાં છે. જો મેં તમને ગઈકાલે જ કીધું હતું કે જે નતાંજ પ્લેસ છે તો તે ન્યૂઝમાં હતું. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે નતાંજ પ્લેસ કયા દેશની અંદર આવેલું છે. નતાંજ એક સિટી છે અને સિટી બહુ જ ન્યૂઝમાં હતી. ગઈકાલના વિડીયોમાં જ મેં તમને કીધું હતું કે આ નતાંજ પ્લેસ ન્યૂઝમાં કેમ છે. તો આવી જ રીતે આજે પણ એક જે પ્લેસ છે તો તે ન્યૂઝમાં છે, રીજન ન્યૂઝમાં છે. તો તમને ખબર હોવી જોઈએ કારણ કે યુપીએસસી ખાસ કરીને જે ડિસ્પ્યુટેડ ટેરેટરીઝ હોય તો તેના વિશે ક્વેશ્ચન પૂછી શકે છે. અને અત્યારે એક ડિસ્પ્યુટેડ ટેરેટરી ન્યૂઝમાં છે તો તમને આજે અત્યારે જો હું અત્યારે આર્ટિકલ તમને કહી રહ્યો છું કે આ પ્લેસ ન્યૂઝમાં છે તો આને તમારે નોટ ડાઉન કરી લેવાનું છે કારણ કે યુપીએસસી અહીંયાથી ક્વેશ્ચન પૂછી શકે છે. ઠીક છે. તો પ્લેસ કયું છે એનું નામ તમારે યાદ રાખવાનું છે. નગોર્નો કરબાખા રીજન. નગોર્નો કરબાખ રીજન. જો થોડું કોમ્પ્લિકેટેડ નામ છે, યાદ રાખવાનું છે નગોર્નો કરબાખ રીજન. તો જો આ જે નગોર્નો કરબાખ રીજન છે ને તો તે સેન્ટ્રલ એશિયાની એક ડિસ્પ્યુટેડ ટેરેટરી છે. કઈ છે? સેન્ટ્રલ એશિયાની એક ડિસ્પ્યુટેડ ટેરેટરી છે. અને કઈ બે કન્ટ્રી વચ્ચે ડિસ્પ્યુટ છે ને બસ ક્વેશ્ચન અહીંયાથી જ બનશે. આનાથી વધારે જે પણ ફાલતુમાં ઇન્ફોર્મેશન આપી તમારે યાદ રાખવાની નથી. તો આ જે નગોર્નો કરબાખ રીજન છે તો તે અર્મેનિયા અને અઝરબૈજાન, જો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અર્મેનિયા અને અઝરબૈજાન. તો આ બે કન્ટ્રીઝ વચ્ચે એક ડિસ્પ્યુટેડ ટેરેટરી છે. ક્વેશ્ચન અહીંયાથી જ આવશે. જો યુપીએસસી ખાસ કરીને ડિસ્પ્યુટેડ ટેરેટરી વચ્ચે એના ઉપર ક્વેશ્ચન પૂછે તો એમ પૂછે કે આ ટેરેટરી ન્યૂઝમાં છે તો આ કઈ બે કન્ટ્રી વચ્ચેનો ડિસ્પ્યુટ છે તમને ખબર હોવી જોઈએ. જેવી રીતે આપણે પીઓકે છે, ઠીક છે, તો આ તો પીઓકે તો ઇન્ડિયાનો જ પાર્ટ છે, પરંતુ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ડિસ્પ્યુટ છે. તો આપણે ખાલી એક એક્ઝામ્પલ લીધું છે. તો તમારે યાદ રાખવાનું છે કે પીઓકેનો ડિસ્પ્યુટ કઈ કન્ટ્રી વચ્ચે છે. તો આપણે ઇન્ડિયા અને પાકિસ્તાન. એવી રીતે આ જે નગોર્નો કરબાખ રીજન છે તો તેનો ડિસ્પ્યુટ કઈ બે કન્ટ્રી વચ્ચે છે. તો અર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે આ ડિસ્પ્યુટ છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ક્વેશ્ચન અહીંયાથી જ બનશે. હવે જો હું તમને એક ક્વેશ્ચન પૂછું તો તમારે એ ક્વેશ્ચનનો આન્સર આપવાનો
છે. ગોલન હાઇટ્સ એક ડિસ્પ્યુટેડ ટેરેટરી છે અને ગોલન હાઇટ્સ 2019-20માં બહુ જ ન્યૂઝમાં રહી છે. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે જે ગોલન હાઇટ્સ છે તો તે કઈ બે કન્ટ્રી વચ્ચેનો ડિસ્પ્યુટ છે. એમાં એક કન્ટ્રી બહુ જ નાની છે અને એ કન્ટ્રી હંમેશા ન્યૂઝમાં રહેતી હોય છે. તો તમને હું એક ક્લુ આપી દઉં છું, તો તમારે યાદ રાખવાનું છે કે ગોલન હાઇટ્સ કઈ બે કન્ટ્રીનો ડિસ્પ્યુટ છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે એનો આન્સર આપવાનો છે. ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે હેશટેગ રીઇમેજિન કેમ્પેનના બારમાં છે. તો જો તમારે સૌથી પહેલાં તો યાદ શું રાખવાનું છે કે આ જે હેશટેગ રીઇમેજિન કેમ્પેન છે ને તો તે કોને લોન્ચ કર્યું છે. તો યુનિસેફે આ હેશટેગ રીઇમેજિન કેમ્પેનને લોન્ચ કર્યું છે. સમજી ગયા? એટલે ક્વેશ્ચન અહીંયાથી બની શકે છે કે હેશટેગ રીઇમેજિન કેમ્પેન કોનું છે. તો યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન્સ ફંડનું એટલે કે યુનિસેફનું આ કેમ્પેન છે ને અત્યારે કેમ્પેન ન્યૂઝમાં કેમ છે. તો યુનિસેફે જે ફિક્કે છે જેનું ફૂલ ફોર્મ થાય છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, તો યુનિસેફે ફિક્કે સાથે ખાસ કરીને એક હાથ મિલાવ્યો છે. અને આ જે હાથ છે તો તેનો હાથ મિલાવવાનો મેઇનલી એટલે કે તેને બંનેનું સાથે પાર્ટનરશિપ કરવાનું કાર્ય શું, મેઇનલી મકસદ શું છે કે આ બંને જે હેશટેગ રીઇમેજિન કેમ્પેન છે તો તેના દ્વારા જે સોસાયટીના મોસ્ટ વલ્નરેબલ પોપ્યુલેશન છે એટલે કે જે ગરીબ લોકો છે, સોસાયટીના જે પણ ગરીબ લોકો છે, એના સિવાય જે ચિલ્ડ્રન છે તો તેને જે ઓનગોઈંગ કોવિડ-19 પેન્ડેમિક છે, કોવિડ-19 પેન્ડેમિક છે તો તેમાં તેમને સપોર્ટ આપવા માટે આ જે હેશટેગ રીઇમેજિન કેમ્પેન છે તો તેને લોન્ચ કરવામાં આવ્યું છે. સમજી ગયા? એક વખત ફરીથી બોલું છું કે યુનિસેફે ફિક્કે સાથે પાર્ટનરશિપ કરી છે અને આ બંને હેશટેગ રીઇમેજિન કેમ્પેનના તહેત સોસાયટીના જે મોસ્ટ વલ્નરેબલ પોપ્યુલેશન છે અને જે ચિલ્ડ્રન છે તો તેને જે કોવિડ-19 પેન્ડેમિક છે તો તેને રિસ્પોન્સ કેવી રીતે આપો તો તેના માટે તેમને સપોર્ટ પૂરું પહોંચાડવા માટે આજે હેશટેગ રીઇમેજિન કેમ્પેન છે તો તે લોન્ચ કરવામાં આવી છે. યાદ શું રાખવાનું છે કે આ કેમ્પેન કોનું છે. તો યુનિસેફનું કેમ્પેન છે. ઠીક છે. બસ આના સિવાય વધારે ક્વેશ્ચન બનવાની સંભાવના નથી. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે સ્રીબ્રેનિકા મેસેકરના બારામાં છે. તો જો આ જે સ્રીબ્રેનિકા મેસેકર છે તો તેના 25 વર્ષ 11 જુલાઈના દિવસે પૂરા થયા છે અને એના હિસાબથી જ આ જે સ્રીબ્રેનિકા મેસેકર છે તો તે ન્યૂઝમાં છે. તો આ જે સ્રીબ્રેનિકા મેસેકર છે તો એક પ્રકારે એથનિક ક્લિન્ઝિંગ હતું. કોનું? તો બોસ્નિયન મુસ્લિમનું. તો જે બોસ્નિયન મુસ્લિમ છે તો તેનું એક એથનિક ક્લિન્ઝિંગ હતું. સમજી ગયા? 1995ની અંદર લગભગ 8000 જેટલા જે બોસ્નિયન મુસ્લિમ મેન અને બોયઝ હતા તો તેમને સ્રીબ્રેનિકા મેસેકરમાં તેમને મારી નાખવામાં આવ્યા હતા. અને કઈ જગ્યાએ? તો બોસ્નિયન ટાઉનની અંદર. એક ટાઉન છે બોસ્નિયાની અંદર, એક ટાઉન છે સ્રીબ્રેનિકા. તો તેની આ જે સ્રીબ્રેનિકા ટાઉન છે તો તેની અંદર લગભગ 8000 જેટલા જે બોસ્નિયન મુસ્લિમ હતા તો તેમને બોયઝ અને જે મેન છે તો તેને મારી નાખવામાં આવ્યા હતા. અને કોના દ્વારા? તો ખાસ કરીને જે બોસ્નિયન સબ ફોર્સિસ છે, જો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બોસ્નિયન સબ ફોર્સિસ, તો તેના દ્વારા આ 8000 જેટલા મુસ્લિમોને મારી નાખવામાં આવ્યા હતા. અને ત્યારબાદ એક ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ દ્વારા આના વિશે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી અને આ જે ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ હતી તો તેણે આ જે 8000 લોકોને મારી નાખ્યા તો આને એક જીનોસાઇડ ગણાયો હતો. શું ગણાયો હતો? જીનોસાઇડ ગણાયો હતો. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. અને જુઓ 1991માં જે યુગોસ્લાવિયા રીજન છે તો તેનું શું થાય છે? યુગોસ્લાવિયા કન્ટ્રી છે તો તેનું શું થાય છે? ડિસઇન્ટિગ્રેશન થાય છે. અને એના હિસાબથી જે ખાસ કરીને જે સાઉથ ઇસ્ટર્ન અને જે સેન્ટ્રલ યુરોપની કન્ટ્રી છે તો ત્યાં જે નાની નાની જે રીજન છે તો તેના વચ્ચે અને જે નાની નાની એથનિક ગ્રુપ છે તો તેના વચ્ચે જે ઇન્ટર એથનિક વોર છે તો તે શરૂ થઈ જાય છે. અને આ જે વોર છે તો તે વાયલન્ટ સ્વરૂપ એટલે કે હિંસાનું સ્વરૂપ ધારણ કરે છે. અને ઘણા બધા જે બોસ્નિયન મુસ્લિમ હોય છે તો તેને આ જે એથનિક્સ વોર હોય છે તો તેની અંદર મારી નાખવામાં આવે છે. સમજી ગયા? તો આ સ્રીબ્રેનિકા મેસેકર ક્યાંનો છે? તો બોસ્નિયાનો છે. તો આ ખબર પડી ગઈ. અને સ્રીબ્રેનિકા શું છે? તો બોસ્નિયાની અંદર એક ટાઉન છે અને ત્યાં લગભગ 8000 જેટલા મુસ્લિમોને મારી નાખવામાં આવ્યા હતા. અને એના હિસાબથી જ અત્યારે હાલમાં ન્યૂઝ હતું કારણ કે 11મી જુલાઈએ તેના જે 25 વર્ષ છે તો તે ખતમ થયા છે. ઠીક છે. તો આજે આપણે બધા આર્ટિકલ ડિસ્કસ કરી લીધા છે 16 જુલાઈના. આશા રાખું છું કે તમને આ વિડીયોથી કંઈક નવું જાણવાને શીખવા મળ્યું હશે. વિડીયો પસંદ આવે તો લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે તો ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો. સો થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.